હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છે. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અત્યારે જો નાહી ધોઈને નવરા થઈ ગયા છીએ આપણે, અને કામ પણ બધું થઈ ગયું છે. અને આપણે સવારમાં એટલા કપડાં જો, અને પાણીનો વારો હતો આજ અમારે, એટલે થોડુંક મોડું થઈ ગયું છે બ્લોગમાં આવતા. કેમ કે કપડાને એવું ધોયું, નમિત ને હિરલ હતા ઘરે, અને પછી બધા નાયા ધોયા, કપડાં ધોવાનું એવું બધું હતું. સવારમાં આજ તો હીરાબેન જો ઘંટી સાફ કરે છે. હું દળવાનું છે કોને ખબર. જો શું દળવું છે? ઘઉં ચણાની દાળ એવું છે. લેબ બંધ છે કેમ કે હવે ચણાની દાળ દળવી પડે, કેમ કે તહેવાર આવે છે. એટલે આપણે દોઢક પાલી ચણાની દાળ દળી રાખી. અને અમિતભાઈ ગયા છે દુકાને, કેમ કે કચરા પોતા કરવાના બાકી રાખ્યા છે. ફિનાઈ થઈ રહી છે, પાણી કમ્પ્લીટ જાય કરીને બેઠી છે, પોતાને બધું લઈ, પણ ફિનાઈ થઈ રહી છે તો એ દુકાને લેવા ગયો છે. તો એવું છે. અને હવે આપણે છે ને પોતા ભીતમાં અને એમાં દિવાલોમાં બધી આજ તો પોતા મારવાના છે. કેમ કે પછી પરમ દિવસે રક્ષાબંધન, પછી કાલ તો આપણે કંઈક લેવાનું એવું કંઈક વિસાદર જવાનું હોય, તો એવું બધું છે. તો બન્યા રહેજો બ્લોગમાં. અમિતભાઈ તો હજી આવ્યો નહીં, અને હિરલબેને કેમ હજી ઘંટીને ચાલુ કરી સમજો સાળું બોલતે કા કી છે સડાની દાળની ને એવું બધું કા કેટલી બધી દાળ છે? એકાઈ પડી બધી ઘંટી બંટી આ બાજુ લઈ લીધું ફેટમ જો ખૂણામાંથી. હાલો જો અમિતભાઈ આવી ગયા છે. બતાય તમે જો ટીકડા એને ખાંડીને પછી આ ડબલું ભરી લેવાનું. કા ખાવાનું થોડું હોય તો મરી જવું છે કાંઈ આપણે. હવે એને ભૂકો કરીને ડબલું ભરી લઈ, કેમ કે આ ફીનાઈના ડોકડા આવે ને આ ટીકડા, એટલે એ બહુ મસ્તી ના આવશે. એનાથી માયખું ક્યાંય ખાતી નથી, બધી માયખું વહી જાય છે. અને જો અત્યારે એ ફીનાઈ કાલ થઈ રહેતી ને તો મેં આ વાપરી હતી. જો આ વાપરી હતી, પણ આનેથી કાંઈ ફેર પડતો નથી. આમાં સે જો સે હોતે ને, પણ એ નથી વાપરવી આપણે. આ ટીકડા વાપરીને એટલે એનાથી ઓછી માયખ્યું થાય છે. અને અમારા ઘેરે સે જો માયખ્યું તો કેટલી હાલતી હોય, ઉડતી હોય. જો છે અને હવે આપણે ઘંટી ચાલુ કરી દેવી એટલે જડ દળાઈ જાય. નકર તડકાની પછી ખડ ખડ અવાજ આવી રાખે, મજા ન આવે. ચાલુ કરી દેવી. મારી મમ્મી તો પોતા મારવા મીડ્યા છે. કા મમ્મી? હા જો હવે પોતા મારતા હિરલબેન દળે છે ને કે મમ્મી હું રાંધી નાખો ને દાળ દળી નાખું, અને તું ઈ કે બજે પોતા મારતે. તો હું દિવાલમાં બજે પોતા મારતા, પછી એઠા પોતા મારતા, રૂમમાં બજે ઓસરીમાં. તો હિરલબેન રાંધવા મેં વખત આપણે મારતે પોતા. હાલો જો આપણે દિવાલમાં પોતા મરાઈ ગયા છે, બજે ઓસરીમાં બધા રૂમમાં. અને હવે આપણે એઠા પોતા મારતા મારે જો આ બધું સેટિંગ બધું ખેડી અને આપણે પોતા માર્યા પછી. કેમ કે હવે તહેવાર આવે એટલે સારું તો ઘર રાખવું જ પડે. અને હિરલબેને જો સણાની દાળ તો દળી નાખીને પાછા ઘઉં હજી દળે, હજી ઘંટી ચાલુ છે. અને આપણે હવે મારી પોતા હેઠા બધીએ બાકી છે. અને કેટલા વાગી ગયા જો સવારની વાત છે હો. આમ નામ સૌ કામમાં એમાં આજ અમિત ને હિરલ ને રજા છે એટલે મારે કામ થઈ ગયું. એ રસોઈ બનાવે ને તો બધી કામમાં ફૂગી જાવ. હાલો જો આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે. બપોરા કરવા બેસી ગયા છીએ. બપોરામાં સરસ મજાનું હિરલબેને મગનું શાક બનાવ્યું છે. જો આવું સરસ મજાનું શાક બનાવ્યું છે. અને રોટલી છે, અને મગ ભાત કર્યા છો. રોટલી અને ભાત. અને હિરલબેને આ સવારમાં શિરામણમાં લાપસી બનાવી કા, અને સાઈઝ છે, અને કેરીનું વાસણ અમિતભાઈ સુધારે છે. લીંબુ મગના શાકમાં મજા આવે કા. હાલો બધા બપોરા કરવા. જો રોંઢો થઈ ગયો છે. અને જો આપણે લેસન કરતા હતા ને અહીંયા, તો મારી મમ્મી કે થોડીક માંડવી શેક ને, તો આપણે જો માંડવી શેકી છે. અને જો મારી મમ્મી ખાવા વખત માંડી કા મમ્મી? હા હાલો બધા માંડવી ખાવા, રોંઢડી કરવા. જો 3:30 થઈ ગયા છે. ભૂખ લાગી તો આરો મેં કીધું માંડવી ખાઈ લીધી. તો માંડવી આપણે હિરલબેન શેકી છે કે હાલો માંડવી ખાવી છે. તો માંડવી ખાવા બેસી ગયા એટલે કે નવી માંડવી નથી હો, આ પોરની છે હજી કા કુકલ જૂની માંડવી હજી ઓળા આમાં નથી થાય કા, હજી ઓળા નથી થાય. અને હુકલ માંડવી ખાવાનું કડકડી મજા આવે.
અને અમિતના પપ્પાની જોડે માંડવી થાય થાય ને આમાં પપ્પા નાખે જો હેઠા નાખો મને વાળેલું છે જો તો તઈ ક્યાં નાખવા દવા કાઈ લઈ આવતા જો ને આમાં નાખો જો માંડવી આમાં ખાવાની ને પપ્પા એમાં નાખવાની બસ થઈ રહ્યું ડબ્બા મેં એની બાર ભીખ કેવા કેવી હવાની કામ કરતી હતી પોતા કરી કરીને છે 1 વાગે નવરી થઈ જવા વેરક નો રહી સડે તો તમારે શું હોય ઉઠી સિરામણ કરીને વાડીએ લઈ જાવ ઈ વાત સાચી હો. અમિતભાઈ તો વાડીએ વેચ્યા છે એન પપ્પા બપોર પછી રજા મારે એક જાણ વાગે કોર આવી ગયો તો ને બરો કાઢવાનો આમાં નથી ને કાઈ નથી નો એમાં નાખી દો તારે એને નથી ખાવી હા ખાવી છે ને આગળ આમ હાલો જો અમિતના પપ્પા વાડીએથી ના આપડા શું કહેવાય ને બીલા વાડીએ લઈ આવ્યા છે તો કેવા મસ્તીના છે અટાણે આ આત્માની સીઝન કહેવાય ગા કહેવાય ને તો આપણે જો આની બધી આવી સ્ટાઇલ ઉખેડ નાખી છે જો હું સ્ટાઇલ ઉખેડું છું આ ઉખેડ નાખવાનું છે એટલે આવા થઈ જાય ને પછી આપણે આમ સુધાર નાખવાનું જાઓ ચકોડા કરીને સુધાર નાખવાના બાર જ સ્ટાઇલ ઉખેડવાની છે આ પછી સુધારે તો આપણે જો આજ નવરા થઈને ત્યાં લઈ આવશું તો બધી સ્ટાઇલ ઉખેડી અને ખાટા પાણી બોળ દેવું સુધારાય છે ને પછી હું તમને બતાવી કેવું આટલું કેવી રીતનું બનાવવાનું છે એમ અમિતને જો એની બેન રાખડી બાંધવા આવી ગઈ છે સિવેડથી ને એના ફઈની છોકરી એની બેનભાઈ બેન જો બોલ તો ખરા કાક હા કે હું આવી છું રાખડી બાંધવા પેશલ ધક્કો ખાધો કા દીદી જા એના બીજા ફઈની છોકરી છે એની બેન નાની કા અમિત જો એ રાખડી બાંધે છે હો એની બેન છે ને કેવી કેવો ભાઈ વાલો છે આની ખબર પડશે વાહ ભાઈ વાહ એ બધાય ફૂટ્યા હો જો આપણે જો પીલા નાખવું ઓલા આપણે સાઈડ ઉખેડતા હતા ને તો પીલા સાઈડ ઉખેડી અને આવા કાઢ જો આપણે સુધારી લીધા જો અને આમાં આપણે મીઠું નાખી દીધું છે અને હવે નાખશું આપણે આ લીંબુ આ બધાય રહ્યા ને આ બધાય લીંબુ નાખી દેવાના આમાં એટલે કેમ કે આપણે મીઠું નાખ્યું હોય ને એટલે પાણી થાય જો જેટલું તમે આમાં મીઠું ને લીંબુ નાખો ને આમાં એટલે બગડે નહીં આનું પાણી થાય ખારું વધારે આપણે મીઠું નાખીએ ને એટલે એનું પાણી થાય લીંબુ નાખ્યું હોય એટલે પાણી એનું જ બને આપણે સાદું પાણી નાખવાનું નહીં જો પછી આપણે આમાં ભરી લેવાનું આપણે ડબ્બામાં જો આપણે આ બધા લીંબુ સુધાર નાખ્યા પછી આપણે આવી રીતના નીસવી નાખવાના અંદર બધા લીંબુ છે ને બધા આમ નીસવી નાખવાના હવે જો આટલા આપણે આ લીંબુ હતા બધા નીસવી નાખ્યા જો આવું કાંઈક પાણી થઈ ગયું છે અને હવે આપણે મીઠું વેર દીધું છે પછી આમ પેક કરી દેવું આ છે અમે હળદર નથી નાખ્યું હળદર નાખી હતી ને તો લાલ આખું થઈ ગયું કાકવો હા તો પછી આમ મૂસા નીસું કરી નાખવાનું હાલો જો આપણે પીલાનું અથાણું થઈ ગયું છે અને હવે આપણે ગુંદાનું કરવાનું છે જો આ ખાટું પાણી છે આ ખાટું પાણી છે અને આવા દૂધખા રાખવાના જો આવી રીતના આમ પછી આમ ગોળી જ દેવાના ડાયરેક્ટ આ પેલા લુડખા કરી લઈએ આપણે હાલો જો આપણે લુડખા કટિંગ કરી લીધા છે પછી એને આવી રીતના આમ નાખી દેવાના જો ડાયરેક્ટ ગોળી દેવાના હવે જો આપણે આમાં મીઠું નાખી દઈએ એટલા વૈધા એક આડરનું ભરાઈ ગયું આપણે પેક કરી દઈએ હવે તો આપણે બીલાનું ને ગુંદાનું આથરું કમ્પ્લીટ હવે સામ પેક કરીને બે ડબલા મૂકી દઈએ એટલે કાયમ ના કાયમ સવારમાં જો આવી રીતનું આમ હલાવ્યા કરવાનું એટલે શું કે આમ રહતું રહે ને એટલે બગડે નહીં આને જો આમ હલા આને વાંધો ન આવે કેમ કે આખું ડૂબડૂબા છે આમાંય પાણી થઈ જાય જો એટલે સુધી પાણી ભરાઈ જાય કેમ કે મીઠાનું ને આપણે ખાટું પાણી લીંબુનું હોય ને એટલે તો કમ્પ્લીટ આપણું આટલું હવે ડબ્બા મૂકી વાળું ડાન્સ થઈ ગયું છે વાળું દઈ ગયા છે વાળુમાં સરસ મજાના ગાયભાત ડ્રેસ તો હાલો બધા વાળું કરવા આજનો દિવસ કાકા મારે આવો રહ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય